જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સત્ય ઢંકાઈ રહ્યું. એક વિસ્તારની અંદર ખૂબ વિદ્વાન એવા એક વકીલ રહેતા હતા. પૈસે ટકી પણ ખૂબ સુખી હતા. તેમને એક દીકરી હતી, પરંતુ એ દીકરી ખૂબ કદરૂપી હતી. આથી તેમની સાથે કોઈ પણ યુવાન લગ્ન કરવા તૈયાર થતો ન હતો. બસ આ જ વાતનું એ વકીલ સાહેબને દુઃખ હતું. ઘણા બધા પ્રયત્નો તેમણે કર્યા. અનેક યુવાનોને જોવા માટે બોલાવ્યા. દીકરીમાં સંસ્કાર ખૂબ હતા, પરંતુ તેમની અંદર સુંદરતા ન હતી. અને અત્યારે આપણે તેમની બાહ્ય સુંદરતા જોઈને જ લગ્ન કરતા હોય છે. એટલા માટે એ દરેક યુવાન તેમને જોઈને જતો રહેતો. એક પણ યુવાન હા ન પાડતો. આથી વકીલ ખૂબ દુઃખી રહેતા. દીકરીની ઉંમર ધીરે ધીરે વધવા જઈ રહી હતી. એક વખત એ ગામની અંદર એક ડૉક્ટર આવ્યા. એ ડૉક્ટર દ્રષ્ટિહીન હતા, જોઈ ન શકતા હતા. ધીરે ધીરે તેમનું દવાખાનું ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું હતું. અંધ હોવાને કારણે તેમને પણ કોઈ દીકરી આપતું ન હતું, કારણ કે અંધ વ્યક્તિને કોણ આપે. ધીરે ધીરે એ વકીલે એ ડૉક્ટર સાહેબ સાથે સંબંધ કર્યો. તે તેમને ઘરે બોલાવે અને તેમની સાથે વાતો કરે. એમ કરતાં કરતાં બંને વચ્ચે સંબંધો ખૂબ વધવા લાગ્યા. અને એક સમય એવો આવ્યો કે બંને પરિવારની જેમ રહેવા લાગ્યા. એક વખત વકીલ સાહેબે હિંમત કરી અને ડૉક્ટર સાહેબને કહ્યું કે જો આપની ઈચ્છા હોય, આપ પણ એકલા રહો છો, તો એક મારી દીકરી છે, જો તમે કહો તો તમારી સાથે મારી દીકરી હું પરણાવું. અંધ ડૉક્ટરને એમની દીકરી અને સંસ્કારો ખૂબ ગમતા હતા, કારણ કે એમને બાહ્ય રૂપ તો જોયું ન હતું. આથી તેમણે તરત હા પાડી દીધી કે આ તો મારા અહોભાગ્ય કહેવાય કે આપ જેવા વિદ્વાન વકીલની દીકરી અને આટલી સંસ્કારી દીકરી મને મળે, મારી પત્ની તરીકે આવે એ તો મને ખૂબ ગમે. ડૉક્ટરે હા પાડી અને ધામધૂમથી બંનેના લગ્ન કરવામાં આવ્યા અને તેમનો સંસાર ખૂબ સારી રીતે ચાલવા લાગ્યો. દંપતી જીવન, તેમના બંનેનું ગૃહસ્થ જીવન સુંદર રીતે ચાલે. પેલી દીકરી એટલી સંસ્કારી કે તમામ નિયમોનું પાલન કરે, સમયસર ખાવા પીવા અને પરિવારના દરેક જવાબદારી ઉપાડી લીધી. ડૉક્ટરનું જીવન એકદમ નંદનવન બની ગયું. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. એક વખત એ શહેરની અંદર, નજીકનું શહેર, એની અંદર એક વિદ્વાન ડૉક્ટર વિદેશમાંથી આવ્યા હતા અને એ આંખના ડૉક્ટર હતા. અને અનેક લોકોએ તેની પાસે ઓપરેશન કરાવી દ્રષ્ટિ પાછી મેળવી હતી. આથી આ ડૉક્ટરને પણ એમ થયું કે હું બંને આંખે અંધ છું, તો હું પણ આ ડૉક્ટર પાસે જઈ ઓપરેશન કરાવી મારી દ્રષ્ટિ મેળવી લો. આથી તેમની પત્નીને કહ્યું કે મારે આ ઓપરેશન કરાવવું છે. આથી તેમને ચિંતા થઈ. તેમણે તેના પિતાજીને કહ્યું કે હવે શું થશે? જેવી એમની દ્રષ્ટિ આવશે અને મને જોશે તો એમનો પ્રેમ ઉડી જશે અને અમારું જીવન છિન્ન ભિન્ન થઈ જશે. આથી વકીલ સાહેબ પણ દુઃખી રહેવા લાગ્યા. એક વિદ્વાન વ્યક્તિને તે મળ્યા અને એમને કહ્યું કે આ રીતનું થયું છે, બંનેનું સુંદર મજાનું ગૃહસ્થ જીવન ચાલી રહ્યું છે અને જેવી એની દ્રષ્ટિ આવશે તો એનું સંસારી જીવન તૂટી જશે. આથી પેલા વિદ્વાન ખૂબ હોશિયાર હતા. બીમારીના બહાને એ ડૉક્ટરને મળે છે અને વાત વાતમાં તેમને કહે છે કે સત્યને ન જાણવાથી ઘણીવાર એ ક્ષમતા માણસને આશીર્વાદરૂપ થાય છે. ફરી વખત વાત ચાલે છે. 2-3 વખત એમને મળે છે અને વારંવાર એમને કહે છે કે સત્યને ન જાણવાની ક્ષમતા માણસને આશીર્વાદરૂપ નીવડે છે. આથી વારંવાર વાત કહેવાથી પેલા ડૉક્ટર હોશિયાર હતા. એને ખ્યાલ આવી જાય છે કે જો હું દ્રષ્ટિ મેળવીશ તો મારું આ સંસારી જીવન કદાચ સરખું ન પણ ચાલે. અને તેમણે ઓપરેશન કરવાનું માંડી વાળ્યું અને તેમનું જીવન એકદમ સુંદર રીતે ચાલવા લાગ્યું. ધીરે ધીરે એમને પણ ખ્યાલ આવ્યો કે મારી પત્ની છે એ સ્વરૂપ ઓછું છે પણ સંસ્કાર ઘણા બધા છે, એમનાથી એમનું જીવન બરાબર ચાલે તેવું છે. ત્યારે તેમનું સત્ય બરાબર સમજાઈ ગયું હતું અને ત્યાર પછી મેળવેલી દ્રષ્ટિ હવે તેમના જીવનની અંદર કોઈ ભૂકંપ લાવે એવી પરિસ્થિતિ ન હતી, કારણ કે તેમણે સત્યને જાણી લીધું હતું. આમ ઘણી વખત સત્ય માણસના જીવનની અંદર તોફાન લાવી શકે છે, પરંતુ સત્ય બરાબર જાણી જાય તો માણસ સરસ રીતે જીવનની અંદર ચાલી શકે. રૂપ ગુણ એ ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ છે. ઘણા માણસને રૂપ મળ્યું હોય પણ સાથે ગુણ ઓછા હોય, ઘણાને ગુણ મળ્યા હોય તો રૂપ ઓછા હોય, તો બંનેનું સમન્વય કરી માણસ જીવનની અંદર આગળ વધે. જેમને કદરૂપ રૂપ નથી મળ્યું એમને પણ ચિંતા નથી કરવાની. રૂપ મળ્યું છે તો ગુણ મળવા માટે પ્રયત્ન કરે તો એમનું જીવન પણ સુંદર બની શકે.